નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. જનમત 2024માં આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. પંચમહાલ લોકસભા બેઠકને લઈને આજે આપણે વાત કરવાના છીએ. જનતાનો શું મત છે તે બેઠકને લઈને આજે જાણકારી મેળવવામાં આવશે. ભાજપ રાજપાલસિંહ જાદવને મેદાને ઉતારી ચૂકી છે, તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું છે. તો પંચમહાલની જનતાના મનમાં શું છે તે હવે આવનારા સમયમાં સ્પષ્ટ થઈ જશે. વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત બેઠક બોલે છે માં આજે આપણે પંચમહાલ બેઠકના સમીકરણ વિશે ખાસ કરીને વાત કરવાના છીએ. વર્ષ 2000થી ભાજપની સાથે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતમાં વિવિધ પદની ઉપર રહેલા રાજપાલસિંહ જાદવ પર પસંદગીનો કળશ ભારતીય જનતા પાર્ટી તરફથી ઢોળવામાં આવ્યો છે. અને આપને જણાવીએ કે ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને હવે જનતાના મનમાં શું છે તે આવનારા સમય પર સ્પષ્ટ થશે. ખેડૂતો માટે પાણી લક્ષી અત્યારે હાલ જ અમને એક યોજના મંજૂર થઈ છે તળાવો ભરવાની. એના પછી પણ જે કંઈ કામો ખેડૂતોને લગતા હશે એ અમે પૂર્ણ કરીશું. નોકરિયાત માટેના એમના અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠા પછી લગભગ કોઈ પ્રશ્નો રહેતા નથી, પણ એ છતાં પણ મારા સમક્ષ કંઈ પણ આવશે તો એની યોગ્ય જગ્યાએ હું રજૂઆત કરીશ. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે મોંઘવારીથી. બીજું બેરોજગારી, યુવાનો રોજગાર માટે દર ભટકી રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર, સિંચાઈનો પ્રશ્ન, વાહન વ્યવહારનો પ્રશ્ન, આરોગ્યનો પ્રશ્ન અને બાલાસિનોર વિભાગના ડમ્પિંગનો પ્રશ્ન, આ તમામ પ્રશ્નો સાથે હું પ્રજા વચ્ચે જઈશ. તો પંચમહાલ બેઠક પર આખરે કયા સમીકરણો કામ કરી રહ્યા છે? ભાજપ અને કોંગ્રેસ તરફથી જે ઉમેદવારોનું ભાવિ જનતાના હાથમાં છે તે ઉમેદવારોને લઈને જનતાનો શું મત છે? આ તમામ મુદ્દાઓને લઈને આજે આપણે બેઠક બોલે છે માં ખાસ વાત કરવાના છે. આપણી સાથે વિશાલ પારેખ અમારા સંવાદદાતા અને વિવેક સુથાર અમારા સંવાદદાતા છે. આ બંને જોડાઈ ચૂક્યા છે. વિશાલ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. ખાસ કરીને આપણે પંચમહાલ બેઠકની વાત કરીએ છીએ. નવા સીમાંકન બાદ 2008માં અસ્તિત્વમાં આવી, 2009થી જે ચૂંટણી યોજાઈ રહી છે, આ વખતના શું સમીકરણો જોઈ રહ્યા છો છેલ્લી 3 ચૂંટણીઓને બાદ કરતા? જે રીતે વાત કરવામાં આવે તો પંચમહાલ 18 લોકસભા બેઠક છે. ખાસ કરીને જે લુણાવાડાના જે ચાલુ ધારાસભ્ય છે, વર્તમાન ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. આ ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો તેમની પાસે હાલ મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ તે હાલ કાર્યરત છે. બીજી તરફ ધારાસભ્ય પણ હાલ જે છે તેમના ઉપર કોંગ્રેસ પાર્ટી દ્વારા જે રીતે લોકસભાની ચૂંટણી તેમને ઉમેદવાર ઘોષિત કરવામાં આવે છે, અને ખાસ કરીને જે ઉમેદવાર છે તે હાલ ઓબીસી માંથી આવે છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લા એટલે કે પંચમહાલ લોકસભા બેઠક ઉપરથી જે રીતે ઉમેદવારો વોટર્સો છે તે હાલ વધુ ઓબીસી મતદારો છે. ઠીક, બિલકુલ. વિવેક, ખાસ કરીને ખેડા, મહીસાગર અને પંચમહાલ આ ત્રણેય જિલ્લાઓનું પ્રતિનિધિત્વ જે કરી શકે તેવા જે નેતા છે, જનપ્રતિનિધિ છે, તેને પસંદ કરે છે પંચમહાલ બેઠકને લઈને, લોકસભા બેઠકને લઈને ખાસ વાત કરીએ તો આ ત્રણેય બેઠકો ક્યાંક ને ક્યાંક અસર કરતા સાબિત થતી હોય છે, ત્રણેય જિલ્લાઓ અસર કરતા સાબિત થતા હોય છે. ત્યારે આ વખતના સમીકરણો શું લાગી રહ્યા છે આપને? જી ચોક્કસથી વાત કરીએ તો જો પંચમહાલ બેઠક 18 લોકસભા બેઠક ગણીએ તો લોકસભા બેઠક ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારો નક્કી કરી દીધા છે. જેમાં મહીસાગર જિલ્લામાંથી ગુલાબસિંહને આપી છે તો પંચમહાલમાં રાજપાલસિંહને આપી છે. આ બંને ઓબીસી બેઠકમાંથી જે દાવેદારી કરી છે, જોવા જઈએ તો ઓબીસી મતદારો છે 51 થી 55% ઓબીસી મતદારો છે, જેના લીધે આ જે ગણિત છે ઓબીસી મતદારો પર ગણિતને લઈને ટિકિટો આપી છે. કેટલાક જે મતદારો છે મતદારો વધારે પ્રભાવ ઓબીસી મતદારોથી કરે છે, જેના લીધે જ્ઞાતિ સમીકરણને લઈને ત્યાં આ બેઠકને લઈને સીમાંકન નક્કી કરવામાં આવ્યું છે. જેને લઈને આ ત્રણેય જિલ્લા છે, જે જિલ્લાની બેઠકો આવે છે જેમાં મહીસાગર, ખેડા અને કેટલાક ભાગો છે, પંચમહાલના ભાગોને લઈને ઓબીસી મતદારો છે એને પણ પ્રભુત્વ ધરાવે છે. જી વિશાલ, જ્ઞાતિના સમીકરણોની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ભાજપ અને કોંગ્રેસે એક તરફ રાજપાલસિંહ જાદવનું નામ તરફ સામે આવ્યું તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણ પર પસંદગી ઉતારી છે. સ્વાભાવિક જ્ઞાતિના સમીકરણો ખૂબ અસર કરતા સાબિત થતા હોય છે. આ વખતે શું લાગી રહ્યું છે? જે રીતે ઓબીસી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે, મતદારોનો ઝુકાવ
જ્ઞાતિના આધારે હશે, વિકાસના કામોને લઈને હશે? શું કારણો હોઈ શકે છે? જે રીતે વાત કરવામાં આવે તો આ વખતે જે બંને ઉમેદવારો છે તે ઓબીસી છે, ખાસ કરીને ઓબીસી વર્સિસ ઓબીસી જે હાલ જોવા મળી રહ્યું છે, અને ખાસ જે આ પંચમહાલ બેઠક છે તેમાં સૌથી વધારે મતદાર જે વોટર્સો છે તે હાલ ઓબીસી છે. કહી શકાય કે આ જે વર્તમાન ધારાસભ્ય જે ગુલાબસિંહ ઉપર આ કળશ ઢોળવામાં આવે છે, કોંગ્રેસ પક્ષે જે રીતે મેદાને ઉતાર્યા છે, કહી શકાય કે આજુબાજુના જે વિસ્તારો છે, ખાસ કરીને બાલાસિનોર છે, આ બાજુ ખાનપુર છે, શહેરા બાજુનો જે વિસ્તાર છે, તે બાજુના જે વોટર્સો છે તેમના ઉપર તેમની જે પકડ છે તે મજબૂત છે. કહી શકાય કે જે રીતે ગુલાબસિંહ સ્વભાવે જે રીતે સરળ છે અને ખાસ કરીને લોકો વચ્ચે જે રીતે જતા હોય છે એને લઈને ખાસ માહોલ છે તે વધારે જોવા મળતો હોય છે, અને ઓબીસી મતદારો જે મહીસાગર જિલ્લાના છે તે વધારે આકર્ષિત પણ થતા હોય છે. અને તેની સામે પણ જે ભાજપે ઓબીસી ચહેરો ઉતાર્યો છે, જેને લઈને ખાસ જે બંને ઉપર જે ઉમેદવારો છે તેમની વચ્ચે ખાસ કરીને કાંટેની ટક્કર જોવા મળશે. બિલકુલ, જે રીતે ભાજપ તરફથી રાજપાલસિંહ જાદવનું નામ સામે આવ્યું છે, વિવેક, આ વખતે નો રિપીટ થિયરી પંચમહાલમાં તો ભાજપે લાગુ કરી છે. જે ઉમેદવાર જીતતા આવતા હતા તેમને બદલીને રાજપાલ જાદવનું નામ ઘોષિત કરવામાં આવ્યું. તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણ પર દાવ લગાવ્યો છે, વર્તમાન ધારાસભ્ય છે, અને સાથે સાથે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે ગુલાબસિંહ ચૌહાણ. તો સ્વાભાવિક ભાજપની જે કોઈ રણનીતિ હશે તેનાથી પણ તેઓ ખૂબ વાકેફ છે. કેવી ટક્કર આ વખતે જોવા મળી શકે છે? ચોક્કસથી વાત કરીએ તો જે આપણે પહેલા શરૂઆતથી ભાજપના ઉમેદવારથી વાત કરીએ તો ભાજપના ઉમેદવાર છે જે પંચમહાલ બેઠક પર સ્થાનિક અગ્રણી બી ગણી શકાય, ને જે ભાજપના હોદ્દેદાર છે એ પણ ગણી શકાય એવા રાજપાલસિંહને ટિકિટ આપી છે. ને પેલી તરફ મહીસાગરની વાત કરીએ તો મહીસાગરમાં બી ચાલુ ધારાસભ્ય છે અને હાલના જે પ્રમુખ છે કોંગ્રેસના એ પણ ચાલુ છે, એના લીધે એમને પણ ટિકિટ આપે. બંને બાજુ કાંટાની ટક્કર છે, પરંતુ ખાસ જોવા જઈએ તો ભાજપ માટે સમીકરણો વધારે જાણી શકાય કે કેમ કે ભાજપની સીટો વધારે છે, વિધાનસભાની ચાલુ બેઠકો ધારાસભ્યો પાસે છે અત્યારે, એટલે એના ઉપર ત્રાજુ વધારે પાડી શકાય. તે જ રીતે ગુલાબસિંહ પણ લોકસભાની ચૂંટણી માટે એમને દાવેદાર કેમ કર્યા છે? કારણ એ છે કે લુણાવાડા જે વિસ્તાર છે એના માટે કોંગ્રેસના જે ઉમેદવાર હતા એમને જીતાડીને કોંગ્રેસને સીટ આપશે ગુલાબસિંહ, અને ચાલુ પ્રમુખ છે એટલે ત્યાં પણ પલડું ભારે કહી શકાય. બંને જગ્યાએ જઈએ તો આ વખતે કાંટેની ટક્કર છે, ને બંને જગ્યાએ એ ઓબીસી મતદારો છે. એટલે હાલ જોવા જઈએ તો ઓબીસી મતદારો હવે કયા વિસ્તારમાં વધુ મતદાન કરે છે અને કયા વિસ્તારમાં વધુ મત મેળવે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જી, ખાસ કરીને આ વખતે મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો કયા મુદ્દા એવું લાગી રહ્યું છે જે પંચમહાલની જનતાના મનમાં છે, વિશાલ? અને ખાસ કરીને જે મુદ્દાના આધારે વોટ આપવામાં આવશે. અત્યાર સુધીનું જે ચિત્ર હતું, નવા સીમાંકન બાદ જે રીતના પરિણામો આપણે જોયા છે તે તો સ્પષ્ટ છે, પરંતુ જે રીતે વિવેક જણાવી રહ્યા છે તે રીતે આ વખતે કાંટાની ટક્કર બેશક છે, પણ જનતાના મનમાં શું હોય તેવું લાગે છે? કંઈ કરી શકાય એવું છે? જે રીતે ખાસ કરીને જે બંને ઉમેદવાર જે છે તે ઓબીસી સમાજમાંથી આવે છે, અને મુખ્ય એક વાત છે કે હાલ જે મહીસાગર જિલ્લાના જે પ્રશ્નો છે, ખાસ કરીને ડમ્પિંગ સાઇટનો એક પ્રશ્ન છે, જીઆઈડીસી નો જે પ્રશ્ન છે, ખાસ કરીને આવા બધા જે પ્રશ્નો છે જેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે, વોટર્સ છે, તેમના અંદર ક્યાંક ને ક્યાંક મનભેદ પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે રીતે વાત કરવામાં આવે તો જે વોટર્સ છે તે હાલ જે નવો ચહેરો જે મેદાનો ઉતાર્યો છે તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક પસંદગી ઉતારી રહ્યા છે. બીજી તરફ જે લોકલ વર્તમાન ધારાસભ્ય છે તેમની જે લોકચાહના જે મહીસાગર જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં જોવા મળતી હોય છે તેને લઈને પણ કંઈક કહી ન શકાય તેવી હાલ સ્થિતિ જોવા મળી રહી છે. બિલકુલ વિવેક, 2009થી જ બીજેપી જીતતું આવ્યું છે. આમ જોવા જઈએ તો બીજેપીનો દબદબો આપણે ઘણા લાંબા સમયથી પંચમહાલ બેઠક પર જોઈ રહ્યા છીએ, અને નવા સીમાંકન બાદ જે અસ્તિત્વમાં આવી, જે રીતે 2009ની ચૂંટણી હોય કે પછી 2014ની ચૂંટણી હોય તેમાં પ્રભાતસિંહનું જીતવું, ત્યારબાદ નવા નામ સામે આવવું 2019માં, તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત હોવી, બીજેપીએ આ વખતે જે રીતે ઉમેદવાર બદલ્યા છે તેની પાછળ શું સમીકરણો છે?
ચોક્કસથી વાત કરી શકાય તો ઉમેદવાર બદલવાનું મુખ્ય કારણ એવું રહ્યું છે કે જે ઉમેદવાર છે મહીસાગર જિલ્લાના હતા અને જે મહીસાગર જિલ્લામાં રહીને પોતાની સીટ ન જાળવી શક્યા કેમ કે વિધાનસભાની મુખ્ય સીટ છે લુણાવાડાની સીટ ન જાળવી શક્યા તેનું પણ કારણ હોઈ શકે. એના કારણે પણ ઉમેદવાર બદલી શક્યા કારણ કે લોકોના મનમાં પણ ન હોય અને એ સીટ હરી જાય અને ભાજપને ન મળે તો પણ આ એ મુખ્ય કારણ હોઈ શકે છે. એ સીટ પરથી જે લીડ લાવવાની હોય છે, જે ઉમેદવારને જીતવાનો મુખ્ય પકડ હોય છે મતદારો, એ મતદારોનો વિશ્વાસ ન જીતી શક્યા હોય તેના કારણે આ ટિકિટ કાપી શક્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોવા જઈએ તો પંચમહાલ જિલ્લામાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની જે વિધાનસભા તમામ વિધાનસભાઓ છે એ માત્ર ને માત્ર ભાજપ પાસે છે, કોંગ્રેસ પાસે એક પણ નથી. જેના લીધે અહીંયાથી પંચમહાલમાંથી લીડ કરીને જીતી આવતા હોય છે. અગાઉ જે રતનસિંહ છે એ રતનસિંહની ટિકિટ કાપી છે એ લુણાવાડાના કારણે કાપી હોય છે કારણ કે પંચમહાલ સીટમાંથી અઢળક તેમને મતો મળ્યા છે અને સરસાઈથી પંચમહાલને સરસાઈથી જીતી રહ્યા છે એના કારણે આ ટિકિટ કાપી હોય એવું લાગે છે. જી બિલકુલ વિશાલ અને વિવેક, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો જે રીતે આજે આપણે વાત કરી રહ્યા હતા પંચમહાલ બેઠકને લઈને, પંચમહાલમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોએ નામોની જાહેરાત કરી દીધી છે. ઓબીસી વર્સિસ ઓબીસીની જંગ આ વખતે પંચમહાલમાં જોવા મળશે. તો સવર્ણ સમાજના 22% જેટલા મત છે. જ્ઞાતિ સમીકરણોની ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓબીસી સૌથી વધુ મતદારો જે છે તે પ્રભાવિત કરી શકે છે આ બેઠકના પરિણામોને. ઓબીસી મતદાર સૌથી વધુ છે ને એટલા માટે જ કદાચ ઓબીસી ઉમેદવાર પર જ પસંદગીનો કળશ બંને રાજકીય પક્ષોએ ઢોળ્યો છે. 51% જેટલા ઓબીસી મતદારો પ્રભાવિત કરી શકે છે લોકસભા પંચમહાલ જે છે તેના પરિણામોને, અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક બે નામો જે સામે આવી રહ્યા છે કોંગ્રેસ અને ભાજપ તરફથી તે ઓબીસી વર્ગના છે.